જય માતાજી મિત્રો, જ્ઞાનીબેન ઠાકોર અને અરવિંદ ભુવાજી વિશે હકીકતમાં શું છે તે તમે ધ્યાનથી સાંભળો. પૂરેપૂરો વિડીયો છે. દશા માનાથી વર્તો કરીને ઘડીની દશા બેહાડવાની પ્રથા છે. એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલતી દો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. અને નડે તો મને નડાતા નહીં. તમારું જે કર્મ છે એનું ઈ છે, અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે. અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ હકામાં હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હોન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો હાજો. એ આપણે બીજાની આબરૂ થાય એવું આપણે ના કરવું જોઈએ. પણ આપણી આબરૂ પર મોટા ભૂપે હાથ નાખ્યો હોય તો આપણે સમાજે એક થઈ તમે આ બાબતમાં હું એટલું કહું અત્યારે બધા છે કે એક સામાન્ય વાદીમાંથી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય. અને તમારા સમાજ ને આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય ને તો એના માટે સમાજ આક્રમક નથી. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઉભી થાય રહી છે. એટલે આપણે કોઈના આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવી નહીં. અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે એને લાય પાર. ખોટો હોય ને ખોટો કે એનો કોઈ અર્થો ન હોય. અત્યારે એક વિડીયો જોયું છે હમણાં જ કે અંધશ્રદ્ધામ ના આબુ ના ભુવા ભોપાળા હોય નહીં. ભુવા ને ભોપાળા બધા જૂઠા નહીં. અને અત્યારે અમને જ માટે જ આ ધૂણવું છે. પછી ભલે એના ચેડી હવા હો ગેંગ હોય એનાથી મને કોઈ ફરક પડતો નહીં. અત્યારે માર્કેટમાં ભુવા જવું ઉભા રહે ને ઈ મોણસ ની જીત થાય. તમને ખબર છે? એટલે તમે કોઈ માણસ વિચાર્યા વગર બોલો ને એ મને પુહણું નહીં. જે ખોટા હોય જેને ખોટું કર્યું હોય ને એનું નામ લઈને સભા વચ્ચે કહી દેવરાય કે આજે અમુક માણસ અમુક ભુવાર્યું ખોટું કરે. એમને બધા ખોટા છે એવું કેવરાય નહીં. સંજયભાઈ એટલે આજ વિડીયો જોયું છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે. ભરતજીએ જ બતાવ્યું. એટલે એમને મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં. હું કાળુ હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં જેરું જૂઠું છું. અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે. ની દાડે કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. દાડો ઠાકોરના તેર સભા વાળો અડકાયા થયેલો ફરતો દાડો હું છોડાવનારી મેલડી છું. એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને. ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણ ની માતાનું કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદભાઈ જ્ઞાનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં અને દેવાળા ભોપાળા બાબતમાં, એ ઠાકોરને આહવાન કર્યું હતું, તમને નહીં. ઠાકોરો, ભોળા ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે, પાખંડવાદમાં બહુ માને છે અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે. તેટલા માટે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી. એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો. તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું. તેમ છતાં તમને મરચા લાગી ગયા. કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદ, જો તમારી મેલડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે. તમે મારા ગામ મહેરવાડા આવો. આપણે સાંજના 5 વાગે ગામના ગોદરે પાઠ ઢાળીશું
અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને. સાંજના 5 વાગે ગામના ગ્વાદરે પાઠ ઢાળીશું અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ અને એક સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી 1 વીઘો જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ. અરવિંદ ભુવાજી, લોકોને એકલા ખૂણામાં બેસીને છેતરવાના નથી, ગામના ગ્વાદરે વાત કરવાની છે. મારું ગામ ભેગું થશે, આજુબાજુના લોકો ભેગા થશે. હું ખોટો હોઈશ તો મારી 1 વીઘો જમીન આપી દઈશ અને જો તમે જવાબ ના આપી શકો તો મારી મહાકાળી માતાનું મંદિર છે, ત્યાં 50,000 રૂપિયા રોકડા મૂકી અને તમે ચાલતા થજો. અરવિંદ ભુવાજી, ગામ ન્યાય કરશે. ગામના ખૂણામાં બેસીને 2 માણસો તમારા લઈને આવશો ને તે ન્યાય નહીં કરે. માટે એક વાત યાદ રાખો, મારી તમને આ ખુલ્લી ચેલેન્જ છે. તમે જ્ઞાનીબેનને ધમકી આપો છો ને, જ્ઞાનીબેનને પછી ધમકી આપજો. તમે પહેલા મારા જોડે વાત કરો. મારા ગામ મહેરવાડા આવી જાઓ. મારું ગામ મહેરવાડા ઊંઝા તાલુકામાં આવેલું છે. અને હા, તમે વચ્ચે ભુણાવ ગામે આવ્યા હતા ને, તે ભુણાવ ગામની બિલકુલ જોડે 3 કિલોમીટર જ દૂર છે મારું ગામ. માટે આવી જાઓ. જે દિવસે તમારી ઈચ્છા થાય, તમારી મેલડી તમને કહે એ દિવસે તમે મહેરવાડા આવી જાઓ. આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી. તમે કહો છો ને ભાભર, સુઈગામ, દિયોદર, આવી 5,000 જગ્યાએ મારી બાધાઓ ચાલે છે. ભલે તમારી 25,000 જગ્યાએ બાધાઓ ચાલતી હોય. રાજુ વાહ, પણ આવતા 12 મહિને જમીન ગોમણ મશીન આ ઘેર ના નમાડું મારું મેલડીનું વ્યાણ છે. અને એવું કહેવડાઈશ કે ભૈસાબ હું સોર નો સોર અને અહીંયાથી મારી મેલડીનો કાકડો ના ફેરવું જ મારું મેલડી માતાનું વ્યાણ છે. પણ તમે મારી વાતમાં રહેજો, તમે ભૂલતા નહીં. અને વાહુડો નાલું કીધું જ મારું ઉજ્જૈનના જંદારી માતાનું વ્યાણ છે. રોનકભાઈ, આ વસ્તુ ખોટે. અને બીજું, આ દીકરી જે બોલી ગઈ છે ને, નામ સારું છે, ભૂલી ગયો છે દીકરીનું. એ દીકરી સાચું બોલી છે, કારણ કે ભણેલ ગણેલ દીકરી છે. આજ કરોડો માણસ જે થાય ને એને જેને કહેવાય એ દીકરીને મોટો હોદ્દો દીધો છે, તો આપણે ગૌરવ લેવાય. એ દીકરી છે એ જ ભવાની છે આપણા માટે. એ જ લક્ષ્મી, એ જ દીકરી, એ જ ભવાની છે. એમ ઇજ્જત કરો બેન દીકરીની, કોઈ પણ નહીં. દીકરી સાચું કહે છે, એ દીકરીની વાતમાં હું સહમતી છું ભેળો, કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલે છે. બરોબર છે ને, આ બોલવું પડે. પણ આમાં સાચા માણસનો મરો થાય છે અમારા જેવાનો. હવે એમ કહે છે કે અહીંયા મારી પાસે વ્યાવો ને આટલા દીમાં નામ નહીં દો. અરે ભાઈ, આવું શું કામ તમે બોલો છો? આમાં બધાનું તમે હેઠું જોયા જેવું કરો છો. આ બોલાય જ નહીં. ન બોલ્યામાં 9 ગણ. કોઈક માણસ, હું તમને એક જ વાત કરું, મુંબઈ તમે 2 વખત ગયા હોય અને કોઈક એમ કે તમે કેટલી વાર ગયા, હું 10 વખત ગયો. 10 વખત નથી ગયો એ માણસ, મૂળ 2 વખતમાં 10 વખત જેટલું જોઈ લીધું છે. એમ આ બધી અંધશ્રદ્ધા છે, આનો હું સખત વિરોધી છું. માં કોઈના અંગમાં આવે, ડોક્ટર મને પોતાના ડોક્ટર બાટલા ચડાવે. બોલો, અત્યારે મેં ડોક્ટર ખરેખર આવે તો હું તમને લાઈવ બતાવું આમાં વિડીયોમાં. મેં ડોક્ટરને બોલાવ્યો છે. પણ આ અંધશ્રદ્ધા અહીંયા રામ ભરોસે ગાડીઓ ખાલી થાય છે. રોજના ડોલરું આવે છે, મારી પાસે લાખો રૂપિયા આવે છે. સોના ચાંદી રૂપિયો અમરીને કોકને દઈ દેવાની, દીકરી બેન ભાણેજને આપી દો. મારો વિરોધ કરે છે, નથી લેતો. પણ અહીંયા મોગલ છે, કારણ કે મને વિશ્વાસ છે, ખૂટવા જ નથી દેતી. હજારો માણસ જમાડે છે. પણ આ ધામ સંઘર્ષના નથી. એક જ વસ્તુ, અહીંયા બેઠા પછી કોકના આપશેકો લેવાય, કોકને સારો રસ્તો સીંધાય. કોઈ પણ માણસને એટલો કે બેટા ભણવા ગણવામાં ધ્યાન દો, સારી નોકરી લ્યો અથવા સમાજના કામ કરો, આવું કરાય. પણ આવું કરાય નહીં. વિરોધ માણસને જોઈ અને તમે વાતો આવી કરો, પછી આમાં હલવામાં કેટલું થાય. કારણ કે અત્યારની નજીકની દુનિયા છે, શબ્દ પકડી લે. અમે તો અભણ છે, તો 9 બેલામાં 9 ગણ છે. અને અમારા કવિ કાગનું પણ ગીત છે, ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે, પછી ઓહડિયા કરાવે, પછી તાપ તનમાં એને ગેબના ગોળા આવે. આ રામની અજબ રચના રે, એનો પાર કેમ મનુષ્ય પામે. આ વસ્તુ છે. એમ સાચા ભૂવા મારી પાસે આવે, હું સન્માન કરું છું. તો મોગલધામથી બાપુનો અવાજ છે, કોઈ આવી અંધશ્રદ્ધામાં રહેવા નહીં. દુનિયાને હું જાહેર કહું છું, 18 વર્ષ કરેલા મૂકેલા વિઘન આવરણ મને દઈ દો, પણ પહેલા દવાખાને જાઓ પછી તમે મા પાસે આવો. કારણ દેવ બધાની છે, 18 વર્ષને જે તમે માનતા એને. પણ આવું કોઈ દી બોલાય નહીં. આમાં બધા અમે આવી જાય છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.